વિરામ બાદ સ્વાગત છે. બુલેટિનમાં આગળ વાત કરીએ તો તપાસ કમિટીની ભલામણને પગલે તંત્રએ પાવાગઢ મંદિર અંગે મહત્વનો નિર્ણય લીધો છે. પાવાગઢમાં રેવાપત પરથી પગપાળા જવાનો માર્ગ બંધ કરાયો. રાત્રે 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી યાત્રિકો માટે રસ્તો બંધ રહેશે. પાવાગઢ માચીથી નિજ મંદિર સુધીના પગથિયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પગપાળા જતા યાત્રિકો પર પથ્થર પડવાની ઘટના બનવાની શક્યતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા પથ્થર ધરાશાયી થવાની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે તપાસ કમિટીની રચના કરાઈ હતી. તપાસ સમિતિએ નિરીક્ષણ કરીને કેટલીક ભલામણ કરી હતી. પાવાગઢનો જે બનાવ બન્યો એના પછી અમારી ત્યાં સ્થાનિક એસડીએમની ટીમ છે, ફોરેસ્ટ ઓફિસર છે, આરએમડી સ્ટેટ છે, પંચાયત છે અને પોલીસની ટીમ છે. આ બધી ટીમોએ ત્યાં સર્વે કર્યું છે. સર્વેના આધારે અમને ગઈકાલે રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં કયા કયા લોકેશન્સ એવા છે કે જ્યાં પથ્થરો પડી શકવા અથવા તેવા જગ્યાઓ છે જ્યાં પથ્થરો ઢીલા થયેલા છે. એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ થઈ છે. નાના મોટા સમારકામની રિક્વાયરમેન્ટ છે એની એક રિપોર્ટમાં આપ્યું છે એમણે. યાત્રાળુઓની સુવિધા વધે એવી 2-3 બાબતો પણ એમણે ઉલ્લેખ કર્યો છે. બીજું, ચોમાસાની સિઝનની અંદર રાત્રે મુસાફરી ના થાય એ માટે એમણે જે ડિઝાસ્ટરનો બનાવ બન્યો એ દિવસથી જ અમે પોલીસને સૂચના આપેલી છે. એની કાયદાકીય રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની કામગીરી ચાલુ છે. એમાં દરખાસ્ત અમને મળેથી જાહેરનામું પણ કરીએ છીએ. હમણાં તાત્કાલિક અસરથી રાત્રે 10 થી સવારે 4 સુધી પ્રવેશ બંધ કરાયો છે. યાત્રાળુઓ રાતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ચોમાસાની સિઝનને ધ્યાને લઈ એટલી કાર્યવાહી હમણાં થઈ છે.